ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તાર રણછોડનગરમાં ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અહીંયા જે રણછોડનગરની બહાર જે ચાની કીટલી અને નાસ્તાની જે ટપરી છે એ દુકાન પર કામ કરતા પતિ પત્નીનો એક દીકરો જે 7 વર્ષનો છે એ ગુમ થયેલ હતો. આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી, પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી. આજે સવારે 11 વાગ્યાના સુમારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવા માટે આવ્યા હતા. તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ, એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું. અને જે રણછોડનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે, જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે ઝાડી ઝાંખરા છે, અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે 4 વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે. ઇન્ક્વેસ્ટ પંચનામું મામલતદારની હાજરીમાં અને એફએસએલની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ જે અપહરણનો ગુનો હતો એની અંદર હત્યાની કલમોની ઉમેરો કરવામાં આવશે અને આ બાબતે જે પણ વ્યક્તિ છે, શંકાસ્પદ વ્યક્તિ, એને શોધખોળ કરવા એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વાપી ટાઉન, ડુંગરા તમામ ટીમો કામે લગાડેલી છે અને આરોપી જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ બાબતે મહેનત ચાલુ છે. સર, બોડી પર કોઈ ઇન્જરીનો નિશાન પ્રાથમિક રીતે શું લાગે છે? પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપનથી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. વધુ હકીકત એફએસએલના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણી શકીશું.